આજે હું તમને વિલિયમ કેરીના વિશે થોડી માહિતી આપીશ. વિલિયમ કેરી 17 ઓગસ્ટ 1761માં ઇંગ્લેન્ડમાં જન્મ પામ્યા હતા. વિલિયમ કેરીના પિતાનું નામ એડમંડ અને માતાનું નામ એલિઝાબેથ હતું. વિલિયમ કેરી પુષ્કળ તંગી અને ગરીબાઈમાં જીવતા હતા, છતાંય તેમના માતા પિતા નિયમિત પ્રભુ મંદિરમાં જતા હતા. વિલિયમ કેરી બાળપણથી જ ખૂબ મહેનતુ, નવી વાતો જાણવાનો અને અલગ પુસ્તકો વાંચવાનો તેમને ખૂબ શોખ હતો. વિલિયમ કેરીના પિતા વડાટ કામ કરતા હતા. પછી વિલિયમ કેરીએ 16 યર્સે મોચીનું કામ શરૂ કર્યું. પછી તેમણે 21 યર્સે ઉપદેશ આપવાનું ચાલુ કર્યું અને 23 યર્સે તેમણે નૈન નદીમાં બાપ્તિસ્મા લીધું હતું. વિલિયમ કેરીનું પ્રથમ મિશનરી ક્ષેત્ર કોલકાતામાં હતું, જ્યાં તેમણે ખૂબ જ મુશ્કેલીઓ સહન કરી હતી, છતાંય તેમણે પ્રભુનું કામ ચાલુ રાખ્યું. વિલિયમ કેરીએ 44થી પણ વધારે ભાષાઓમાં બાઇબલ ટ્રાન્સલેટ કર્યું હતું. છેલ્લે હું એક વાત જણાવવા ચાહું છું કે વિલિયમ કેરીનો પ્રથમ મોટો દીકરો ફેલિક્સ કેરીએ ઇન્ડિયામાં સૌ પ્રથમ સન્ડે સ્કૂલની શરૂઆત શેરામપુરમાં કરી હતી. થેન્ક યુ.